ક્યારા પીરના મંડપ કરે, આ બધા દેખાડા છે ને. 7 દિન સપ્તાહ બિહારે, સપ્તાહમાં ખોટો ખર્ચો કરે, આખા ગામને આમંત્રે, ગામ બારોબાર આમંત્રે. એટલે આ હું માનું છું કે બિનજરૂરી છે. પૈસો જીવનની અંદર જરૂરી છે, પણ કેટલી જરૂરિયાત છે પોતા માટે, અને તમારી પાસે વધારે પૈસો હોય તો બીજા માટે પણ એ પૈસો વાપરવો. કારણ કે એ બીજાના જ્યાં નબળા માણસ હોય ને, એને કોઈને અભ્યાસમાં જરૂર ઊભી થાય, કોઈ બીમારીની જરૂર ઊભી થાય, તો ત્યાં પણ છાનો મુંડો દઈ દેવો, દેખાડો કર્યા સિવાય. આ મની મેનેજમેન્ટ, આ 2 વસ્તુ તમે કરશો તો આ જીવનમાં બધા જ લોકો જરૂર સફળ થશો, અને સમાજ છે પણ એ સારી વસ્તુ થશે. એટલે ફરીથી હું રિપીટ કરું કે વિચારોમાં શુદ્ધતા, પછી તમારો રસ્તો નક્કી કર્યો, તમને થાય કે આ રસ્તો સાચો છે, મૂકવાનો નહીં, બીજા લોકોને જે કેવું કહીએ. આપણે રસ્તો નક્કી કર્યો એમાં વયો જવા. મિત્રોને કેવું અમે સારા રસ્તે જતા હોય તમે લાગતું હોય તો જોડાવાની છૂટ છે. કોઈ જોડાઈને કોઈને પાછળમાં છૂટું પડવું હોય તો પણ છૂટ છે. પણ આપણે નક્કી કર્યો એ રસ્તો મૂકવો નહીં. અને એક જે વસ્તુ ભૂલી ગયો કે બધા લોકો કેમ ભાઈ ધંધા રોજગારમાં ખોટું બોલવું પડે, પછી બીજે ક્યાંક પણ કંઈ ખોટું બોલવું પડે. ખોટું બોલવાની જીવનમાં કોઈ જરૂર જ નથી. તમારે હંમેશા સત્યને પકડી રાખે. ને કોઈ કહે ને સત્ય બોલવાથી તકલીફ પડે, એ પણ ખોટી વાત છે. સત્ય બોલવાથી કોઈ કંઈ તકલીફ પડતી પણ નથી. પણ તમારી સત્યની જે તાકાત છે મિત્રો, એ સત્યની તાકાતથી તમે સત્ય બોલવા માંડશો એટલે અમુક સમય થશે એટલે તમારી પાસે વચન સિદ્ધિ આવશે. વચન સિદ્ધિ એટલે તમે બોલશો, તમારાથી કંઈ બોલાઈ ગયું ને કામ અશક્ય કામ હશે તો પણ એ તમને જે તમે સત્યને પકડ્યું છે એટલે તમારી પાસે તમને પ્રકૃતિ મદદ કરી ને ત્યાં સુધી પહોંચાડશે. એટલે બીજું બધું મેં કીધું તો કરજો જ, પણ આ સત્યને કોઈ દી ન મૂકતા. સત્યને નહીં મૂકો એટલે ત્યાં પહોંચી શકશો. એના માટે આપણી પાસે તો મહાત્મા ગાંધી છે, ઉત્તમ ઉદાહરણ છે. મહાત્મા ગાંધીની આત્મકથા પણ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે આખી ઓલી શોર્ટ કરેલી છે નહીં, સંક્ષિપ્ત નહીં, પણ પૂરેપૂરી મોટી છે ને આત્મકથા, એ વાંચી જશો એટલે ખ્યાલ આવશે કે સામાન્ય વ્યક્તિ મહાત્મા ગાંધી આપણા જે બાળકો કે આપણે જેમ સામાન્ય હતા એમ સામાન્ય વ્યક્તિ જ હતી. પણ એની 2 વસ્તુ કીધી, સત્યને કોઈ દિવસ છોડવું નહીં, તકલીફ પડે તો પરમ તત્વ એને રામ કીધા હતા. એ કોઈ રામ કે, કોઈ અલ્લાહ કે, કોઈ ઈસુ કે, જેને જે કેવું કે, પણ પરમ તત્વ ઉપરનો ભરોસો એ કોઈ દિવસ નહીં મૂકો. સત્ય અને પરમ તત્વનો ભરોસો. બાકી હું નથી માનતો કે જીવનની અંદર મુશ્કેલીઓ પડે, અને મુશ્કેલીઓ છે મિત્રો, હું વ્યક્તિગત એમ માનું કે મુશ્કેલી જેવી કોઈ ચીજ જ નથી. બધી વસ્તુ સાપેક્ષ છે. કારણ કે પ્રકૃતિની અંદર પ્રકૃતિ સિવાય, મૂળ પ્રકૃતિ સિવાય કોઈ વસ્તુ નિરપેક્ષ નથી. માત્ર પરમ તત્વ જ નિરપેક્ષ છે, બીજું બધું સાપેક્ષ છે. તમને જે દુઃખ લાગતું હોય, બીજાને સુખ લાગતું હોય, આપણે જે સારું લાગતું હોય એ બીજાને ખરાબ લાગતું હોય. તમને તકલીફ પડે ત્યારે તમને તમારા કુટુંબને થાય બહુ ખરાબ છે. આપણા વિરોધીને શું થાય? એને મજા આવે ને, તો એને આનંદ મળશે. તમને જેમાં દુઃખ થાય છે એ બીજાને આનંદ મળે. એટલે જે ઘટનાઓ ઘટે, સારી ઘટે કે ખરાબ ઘટે, એ કાયમી નથી હોતું. આજનો જે દિવસ છે એ કાલ નથી, કાલનો દિવસ એ પરમદિન નથી, ગઈકાલનો દિવસ એ આજ નથી. એટલે આપણે જેને મુશ્કેલીઓ માનતા હોય એ જીવનમાં આવે તો વહી જવી પડે. એનાથી તમારું મન છે એ ડિસ્ટર્બ ન થવું જોઈએ. જો મન ડિસ્ટર્બ થયું તો પછી બધી પૂરું થઈ ગયું. કારણ કે આ બધી રમત છે ને, એ રમત કોની છે? તમારા વિચારોની અને તમારા મનની છે. એટલે જીવનમાં એટલી વસ્તુ પણ સૌ વિદ્યાર્થી મિત્રો ઉતારશો તો મને એમ છે કે ફાયદો થશે, હું માનું છું. પછી તમને એમ લાગે કે બાપભાઈ સાચા હતા તો અનુસરવાનું, ન હોય તો નહીં અનુસરવાનું. હવે તમારા મનમાં કંઈ હોય તો આપણે 5-10 મિનિટ કરીએ. મારે તો અડધી કલાક આપવાની હતી, પણ આપણે 5-10 મિનિટ તમારે મનમાં કોઈ પણ બાબત હોય તો મને કહેજો, તો મને આવડશે એવા હું તમને એના જવાબો આપીશ. જે ખરાબ પરિસ્થિતિ આર્થિક રીતે અમુક ખેડૂતોને થાય છે, જેને લીધે ગાયોને છોડી દેવી પડે, ન છોડવી છતાં જે હજારો ગાયો અત્યારે રસ્તા ઉપર રખડી રહી છે, એના માટે આપણે કંઈ કરી શકીએ ખરા? સ્પીચમાં મેં કીધું અમે જે સંવર્ધિત થયેલા પશુઓ છે ખેડૂતોને આપવાના. કારણ કે પશુપાલન છે એ ખેડૂત બારોબાર તમારે વાયેબલ છે, પણ એટલું બધું વાયેબલ નથી. અને એટલે ખેડૂતો આજે જે છે ને, જે હું કામ ખેડૂતોને તકલીફ પડે, હું વ્યક્તિગત માનું, હું પોતે પણ ખેડૂત છું. એટલે કારણ કે હજી પણ આપણે આજની તારીખમાં આજે આધુનિક જે ખેતી છે
એને અપનાવતા નથી. તમારે આપણી આજુબાજુ કોઈ આધુનિક ખેતી અપનાવતો હોય ખેડૂતો એની ઉપર નજર નાખશો તો પણ ખ્યાલ આવશે. નગર ઉત્તમ ખેતીનું ઉદાહરણ, આપણો દેશ એક દિવસ ખેતી પ્રધાન હતો, પણ આજે ઉત્તમ ખેતીનું ઉદાહરણ તમારે ઇઝરાયલ છે. આપણા કરતાં ઘણો બધો વરસાદ ઓછો ને છતાં પણ તમારે ત્યાં એ વિશ્વભરની અંદર ફળ ફૂલ બકાલું બાગાયતી પાકોનો નિકાસ કરી શકે. આપ મને કહીને શું કહ્યું, માત્ર ને માત્ર ટપક પદ્ધતિ અથવા ડ્રીપ ઇરિગેશન કર્યું. એટલે જ્યાં સુધી આપણા ખેડૂતો ટપક પદ્ધતિ નહીં અપનાવે ત્યાં સુધી એની પાસે બીજો કોઈ રસ્તો નથી. પછી એકલી ખેતી જેમ એકલું પશુપાલન વાયેબલ નથી, એમ એકલી ખેતી એ પણ સંપૂર્ણપણે વાયેબલ નથી. સંપૂર્ણ શબ્દ એટલા માટે વાપરો, વાયેબલ છે પણ સંપૂર્ણ નથી. કૃષિ અને પશુપાલન બે તમે જો સાથે કરો તો આજે જે આપણે ગુજરાતની અંદર જે માળખું ગોઠવાયેલું છે, ખાસ કરીને પશુપાલનનું, દૂધનું, અમૂલ દ્વારા આજે આપણે રાજ્યમાં આમ તો 24 અમે સંઘોને મંજૂરી આપી દીધી, 19 કાર્યરત થઈ ગયા. જ્યાં કાર્યરત નથી ત્યાં અમે પોરબંદર ધારો કે શરૂ કર્યો, ત્યાં જામનગર, પછી તમારે ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા, એ ત્રણેયને દૂધ આવે ને પોરબંદર ચારે ભેગા થઈ ગયા. એટલે તમારે દૂધ આજે ક્યાંય તમારો 1 લીટર પણ પેલું એવી પરિસ્થિતિ નથી. તો જે પશુપાલન દ્વારા એનું તમારે 6 તારીખે 16 તારીખે અને 26 તારીખે બિલ મળે. એટલે ખેતી કરવામાં તમારો કાયમી ખર્ચ કેમાં નીકળી ગયો? પશુપાલનમાં નીકળ્યો. પછી કૃષિની જે આવક આવે, એક તો તમારે પશુપાલન તમે કરતા હશો એટલે તમારે બેંકની કે બીજે ક્યાંયથી કર જ નહીં કરવું પડે. તમારે ખેતીમાં જે કોઈ ખર્ચ થશે એ લગભગ પશુપાલનમાંથી નીકળી જશે. અને ત્રીજી વસ્તુ, આજે જે ભાવ ઓછા મળે ખેડૂતોને, એની પાછળનું કારણ એ છે કે સૌરાષ્ટ્રમાં આપણે ખાસ કરીને આજે મગફળી થાય તો આ વખતે આપ સૌને ખ્યાલ હશે કે દિવાળીની આજુબાજુમાં મગફળીના ભાવ નીચા ગયા હતા. એટલે આપણે MSPથી ખરીદવી પડી. સરકારે પુષ્કળ કરી દીધી, 2 લાખ મેટ્રિક ટન કરતાં પણ વધારે ખરીદી. હવે આજની તારીખમાં એ જ મગફળીના ભાવ 950 રૂપિયા કરતાં વધારે, એટલે 100 રૂપિયાનો વધારો માત્ર 2-3 મહિનામાં છે. હવે જો આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય ખેડૂતોની અને દૂધમાંથી એના બીજા ખર્ચા નીકળતા હોય તો એને બજારની રૂખ સાથે એને થાય કે હવે ભાવ બરાબર છે, ત્યારે કોઈ 100%ની 25-30% માલ વેચે, વળી પાછો 25-30% માલ રાખી દે, વળી પાછો 25-30% માલ વેચે. એટલે સ્ટેપ વાઇઝ જો 5-6-7 મહિનામાં પોતાનું જો ખેતી ઉત્પાદન વેચે એને પૂરતો ભાવ મળી શકે. એટલે મિત્રો, તમે મારી પાસે કૃષિ હતું, સહકાર કૃષિ હતું ને, ત્યારે આપણે ખેડૂતોને ગોડાઉનો બનાવવા માટે, એના માટે આપણે વ્યાજ સબસિડીની યોજના આપણે દાખલ કરી હતી. એની પાછળનું કારણ એ છે કે દરેક ખેડૂત પાસે પોતાનું ગોડાઉન હોય તો પોતાનો માલથી સંગ્રહ કરી શકે. તો આ જે મેં તમને કીધું ને, એક તો ટપક પદ્ધતિ, તો આજે આપણે જે દુષ્કાળની પરિસ્થિતિ અથવા તો સારા વર્ષમાં 2 મોસમ લઈ શકીએ, એને બદલે ટપક પદ્ધતિથી જો તમે પિયત કરશો તો 3 મોસમ પણ લઈ શકશો, એના પછી પણ પાણી બચશે. અમારા ચારેય કૃષિના જે અમારા બધા જે અહીંયા છે વૈજ્ઞાનિકો અને બધાએ સાથે મળીને મેં એને કીધું હતું, મારી પાસે કૃષિ હતું ત્યારે, કે ટપક પદ્ધતિનો મને આખો રિપોર્ટ તૈયાર કરી આખા ગુજરાત માટે ટપક પદ્ધતિ કરવો હોય તો હું ખર્ચ, આપણે ગુજરાતની અંદર જો કોઈ 100% જેવી ટપક પદ્ધતિ થઈ જશે ત્યારે દર વર્ષે રાજ્ય સરકારને 26,000 કરોડનો ફાયદો થશે. આ ફાયદો કોને થયો? રાજ્ય સરકારને. ખેડૂતોને ફાયદો થાય વધારે. આ વીજળી અને બીજા જે ખાતરમાં જે ફાયદા થાય ને એ માત્ર 26,000 કરોડનો થશે. એટલે આના ઉપરથી ખ્યાલ આવશે કે કૃષિમાં આપણે નિષ્ફળ જાય એની પાછળના શું કારણો છે. તમારે આત્મકથા વાંચી લેજો. એક હું તમને બીજું પુસ્તકનું નામ આપું જે તમને જીવનની અંદર અન્ય લોકો સાથે વર્તવામાં ઉપયોગી થશે. એ ડેલ કાર્નેગીનું છે, હાઉ કેન વિન ધ ફ્રેન્ડ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. એ પણ વાંચી જાય. અને જો શક્ય હોય તો મેં જે કીધું ટાઈમ મેનેજમેન્ટ, એ ગોઠવીને જેટલું વધારે વાંચો, જેટલું વધારે ખ્યાલ આવ્યો ને, જ્યારે સમય મળે ત્યારે વાંચ્યા જ રાખો. અને જો એ તમને જીવનમાં હું ફાયદો કરીએ, કારણ કે હું આ તમને જે સલાહ આપું એમને એમ નથી આપતો. મારી ગાડીને તમે જોવો ને તો ત્યાં વાંચવાનું ઘણું બધું પીડ્યું. એટલે હું ગાડી મારા માટે સારામાં સારું કોઈ જગ્યા હોય તો મારી ઓફિસ, મારું ઘર એના કરતાં મારી ગાડી મારી વસ્તુ છે. કારણ કે ત્યારે કોઈ અમને ડિસ્ટર્બન્સ નથી હોતું. એટલે પોરબંદર, ગાંધીનગર 5-5.5 કલાક મને મળે
એટલે મારી પાસે વાંચવાનું પુષ્કળ પીડ્યું, હું સતત વાંચ્યા જ રાખું. એટલે આપની પણ મારે વિનંતી છે કે જીવન ઘડતરની અંદર સારું વાંચનો, પછી ગમે એ કચરો નહીં, એ સારું વાંચન તમે કરશો તો જીવનની અંદર તમને ખૂબ જ ફાયદો થશે. અને આમાં જે કોઈ લોકોએ ગીતાજી પણ ન વાંચી હોય તો એને પણ તમે જ્યાં હો ત્યાં રાખજો. જેટલા પણ શ્લોકો તમને વાંચવાની ઈચ્છા થાય એટલા વાંચીને પછી એનું મનન કરજો. તમારે આખા વિશ્વનું નોલેજ અથવા તેના બધા ઉકેલો જે કોઈ પ્રશ્ન તમારે જીવનમાં આવશે ને એના પ્રોબ્લેમો સોલ્વ માટેનું પણ એમાં સાહિત્ય છે. આજે હું તમને નાનકડો દાખલો આપું. આજે આપણે ધારો કે કોઈનું કામ કર્યું હોય ને આપણે એમ થાય ને આ પાછો મને કોઈક દી ઉપયોગી થાય, અને પછી આપણે એની પાસે કંઈ જરૂર પડે ને જાય ત્યારે કામ ન કરે ત્યારે આપણે દુઃખ થાય છે. આપણે અંદર ભાઈ નજીકના સગાઈમાં થાય છે. પણ એમાં સરસ મજાનું કૃષ્ણ ભગવાને કીધેલું છે ને, કર્મણે છે વાધિકારે છે મા ફલેશું કદાચ. હવે તમે જો એને અનુસર્યા હોય તો તમને દુઃખ નહીં થાય. એટલે આ તો ખાલી મેં તમને નાનો દાખલો આપ્યો. એના સિવાય જીવનની અંદર તમને તકલીફો પણ ન પડે. તમારું જીવન તમારે કઈ રીતે કરવું. મિત્રો, હું વ્યક્તિગત રીતે જે માનું હોય કે આ જન્મ તમારો છે એ આના પહેલાના જન્મને આધારિત છે. આજે જે તમને જે કોઈ મળ્યું છે એની પાછળનું કારણ તમારો ગત જન્મમાં તમે જે કોઈ કર્મ કર્યા છે એને આધારિત છે. આવા આપણા ખાસ કરીને શિવપુરાણ તમે જે વાંચો તો શિવપુરાણમાં પણ કહે છે. એટલા માટે હું આ કહું તમે કે આપણા કુટુંબની અંદર એક કરતાં વધારે સભ્યો, તમારા બેન ભાઈઓ ગમે છે, તો એ એક જ મા બાપ એના એક જ ઘરમાં ઉછેર, બરાબર, બધું હરખું છે, ને છતાં બધાના નસીબ શા માટે અલગ? તમારા નસીબ અલગ અલગ છે ને, કોઈના નસીબ હરખા નથી, નહીં તો તમારે બધાને હરખા થવા જોઈએ ને. તો એ નસીબ હરખા નથી એની પાછળનું કારણ એ તમે જશો અંદર એટલે આપણા શાસ્ત્રોમાં બધું લખેલું છે. એનું કારણ શું છે કે કારણ કે ગત જન્મમાં દરેકના કર્મો નોખા છે. એટલે જે એને કર્મ કર્યા છે ગત જન્મમાં એના આધારે આ જન્મમાં એને મળેલું છે. આ વાત પણ ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાજીમાં કીધેલી છે. એમાં કૃષ્ણ ભગવાનને અર્જુન પૂછે કે માણસ મૃત્યુ પામે એના પછી એની ગતિ કઈ? એટલે ભગવાન એમ કહે કે ત્યારે જે એના મનમાં વિચારો એ ગતિ એની મળે. એટલે આપણે એમ થાય કે આ તો ભગવાને આ ફેલું કહી દીધું. આપણે ભલે જિંદગીભર જે કરવું એ કરીએ, પણ મૃત્યુ ટાણે સારો વિચાર કરવો તો સારી જગ્યા મળશે. પણ ના મિત્રો, એ નહીં મળે. શું કામ નહીં મળે? કે જ્યારે મૃત્યુ આવશે ત્યારે સારો વિચાર નહીં આવે, પણ શું યાદ આવશે? ઓલા કરેલા કર્મો. અને કરેલા કર્મો હશે એ બધા યાદ આવશે, પછી જન્મ એને અનુરૂપ થશે. તમારે જે કર્મનો સિદ્ધાંત છે મિત્રો, એમાં તમે આપણે જે કોઈ કર્મ કરીએ ને સારું કે માઠું, એનું તમને પરિણામ છે ક્યાં તો તમારા ચાલુ જીવનમાં મળે, અને જો એ ચાલુ જીવનમાં તમને એ કર્મનું જે તમને એનું જે પરિણામ અથવા એનું જે ફળ ન મળ્યું એને કહે છે સંચિત કર્મ. અને જે સંચિત કર્મો આપણા છે એ કર્મો બીજા જન્મમાં આપણે જાય છે ત્યારે સંચિત કર્મો સાથે આપણે જન્મ લઈએ છીએ. એટલે તમારા દરેક વ્યક્તિના સંચિત કર્મો છે અલગ અલગ હોય, અને એને લીધે દરેક વ્યક્તિ તમને અલગ અલગ દેખાય છે. એટલે આપ સૌને હું એટલા માટે કહું છું કે તમે જીવન તમે અત્યારે જે નક્કી કરશો ને મારું આ વખતનું જીવન છે એના કરતાં આવતા વખતનું વધારે શ્રેષ્ઠ જીવન મારે મેળવવું, એટલે આ જીવન પણ તમારું શ્રેષ્ઠ થઈ જશે. કારણ કે આ જીવનમાં જ્યારે તમે સારું કરશો ત્યારે એના પછીનું જીવન તમને સારું મળશે ને. એટલે ઓલા જીવનમાં તો તમે માનતા ન માનતા એનું જે થવાનું એ થાય, પણ આ જીવન તો સુંદર મજાનું થઈ જશે. તો ફરીથી આપ સૌએ હું તમને ઘણા સમયથી મને કીધા રાખતા પાઠકજી કે અહીંયા આવી જાવ તો આપણે કરી લઈએ, અને આજે આમંત્રણ આપ્યું અહીંયા આપ સૌની સાથે આ સત્સંગ કરવાનો મોકો મળ્યો. મારી એક રજૂઆત છે સર. અમારે જે વેટનરી કોલેજના સ્ટુડન્ટો હોય છે ને એમના દર વખતે 5th યરમાં ઇન્ટર્નશીપ હોય છે. તો એનું ઇન્ટર્નશીપ એનાઉન્સમેન્ટ છે ને સર 4000 આસપાસ છે. તો અમારી એવી રજૂઆત છે કે મેડિકલ સમકક્ષ મળી જાય તો એક વિદ્યાર્થીઓને મોટો ફાળો રહેશે, લાભ રહેશે. બીજા ચેક આપીને પાછો લઈ લઈએ. આપનું સજેશન છે, કારણ કે આ જે મેટર છે એ વિભાગની નથી, એટલે નીતિ વિશે છે. તમારી જે લાગણી છે એ પહોંચાડીને વધુ છે. હું માનું છું કે આજે જે મોંઘવારીના જમાનામાં એટલે આપણે આવતા બજેટ વખતે આ બજેટ તો પૂરું થઈ ગયું, નીકળી, એટલે હવે આવતું બજેટ બનશે અને ત્યારે જો પશુપાલન મંત્રી હશે
તો મૂકશું, નહીં તો તમારી લાગણી સરકારમાં પહોંચાડશું. ખૂબ ખૂબ આભાર. મને લાગે છે કે સાહેબ પૂરા ખીલ્યા અને આધ્યાત્મની સાથે જે એક સાચા આશીર્વાદ વડીલ તરીકે આપવા જોઈએ એ આપણે આપ્યા. એમનો આભાર હું એટલા માટે માનું છું કે તમારે જ્યારે 3000 હતું એનું 4200 થયું હોય તો કોઈ નહીં, પણ બોકરિયા સાહેબને આભારી. કારણ શું કે આપણી માગણી તો એ હતી કે મેડિકલને સમકક્ષ આપો, પણ એમાંય જેટલું જે મળ્યું એ મુજબ 1200 રૂપિયાનો પણ વધારો જે થયો છે એ પણ બોકરિયા સાહેબે ખૂબ પ્રયત્ન કરાયો હતો અને એના હિસાબે મળે છે. ફરતી આપણે એમનો ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી આભાર માનીએ. સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આજનું ભાષણ એ મને એવું લાગે છે કે એક આધ્યાત્મિક ભાષણ હતું. ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો. મિત્રો, અમને એક રાજકીય વ્યક્તિ તરીકે આજે પણ આખી સરકાર કઈ રીતે હાલે, આઝાદીના 70 વર્ષ પછી એ લોકોને ખબર નથી કઈ રીતે હાલે. એને તેમ કે આ સરકારમાં બેસી ગયા એટલે બધું થતું હશે. મિત્રો, આખી આની સરકારની જે સિસ્ટમ છે બહુ સરસ રીતે બંધારણીય રીતે અને બીજી રીતે છે. એટલે મેં ધારો કે અહીંયા તમને એમ કીધું કે હું સરકારમાં તમારી વાત પહોંચાડી, સરકારમાં વાત જાય એટલે ક્યાં જાય? નાણાં ખાતામાં. હું અત્યારે કદાચ કાગળ લખું કે 4000 માંથી 10,000 કરી દઉં, જો હું પાછો નાણામંત્રી થાવ ને મારી પાસે પ્રપોઝલ આવે 10,000 તો એમાં હું ના લખું. ક્યારે હું કામ ના લખવી? કારણ કે તમારી પાસે કુલ જે બજેટની કદ છે એ કદની અંદર તમારે ક્યાં કેટલા પૈસા આપવા એની પ્રાયોરિટી નક્કી થતી હોય. એટલે પ્રાયોરિટીના આધારે એટલે અમારા આ એક વિભાગની નહીં, બધા વિભાગો તમારે તમારી પાસે વિભાગ ન હોય ત્યારે તમે બીજા મંત્રીને ભલામણ કરી હોય એને આગ્રહ કરો કે કરી દો તો હાલ. જો એ પાછું કુદરતી રીતે તમારી પાસે વિભાગ આવે, પાછી જ મેટર તમારી પાસે આવે તો લગભગ તમારે ક્યારેક હા પાડવાનું થાય, નકર ક્યારેક ના પાડવાનું થાય. એટલે આખી જે સિસ્ટમ છે ને સરકારની બહુ જ વ્યવસ્થિત રીતે. અને આ તો બધા જે વાતો કરતા એ સરકારમાં આમ ને સરકારમાં તેમ ને, સરકારમાં એવું એટલું બધું છે પણ નહીં. કારણ કે વિભાગ એટલે જ્યાં ફાઇલો બને, જેને સચિવાલયનો સ્ટાફ કયો ને, સચિવાલયનો સ્ટાફ અલગ હોય. અમારા પાઠકજીને ખબર છે ત્યાંથી બરાબર. પછી વિભાગ પાસે ને વિભાગના વડા પાસે, એટલે વિભાગના વડા એટલે કોણ? સેક્રેટરી. સેક્રેટરી પાસેથી પછી ક્યાં આવે? મંત્રી પાસે. એટલે આખી આ સરકાર 3 ભાગની હોય: વિભાગ, સેક્રેટરી અને મંત્રી. આપનો ખૂબ ચર્ચા કરી એ બાબત ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંતમાં આદરણીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી તથા કુલ સચિવ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ડૉક્ટર એમ પારખિયા સાહેબને આભાર વિનંતી માટે વિનંતી કરીશ. ટીચિંગ વેટરનરી ક્લિનિક કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને એન્યુઅલ ડેની ઉજવણીના કાર્યક્રમના આજના આપણા મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના માનની પશુપાલન અને ગૌ સંવર્ધન મત્સ્ય વિભાગના માનની કેબિનેટ મંત્રી શ્રી આદરણીય બાબુભાઈ બોખીરિયા સાહેબ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનની કુલપતિ ડૉક્ટર કે.આર. પાઠક સાહેબ, મારા સાથી અધિકારીશ્રીઓ, મંચની સામે નિવૃત્ત પ્રાધ્યાપકશ્રીઓ, આ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ, વાલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, મીડિયાના ભાઈઓ, પત્રકાર ભાઈઓ, આપ સૌ જાણો છો એ પ્રમાણે મેં આપને વાત કરી એ પ્રમાણે કોઈ પણ આ યુનિવર્સિટી એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિવિધ કોલેજો છે એ કોલેજોના દર વર્ષે એન્યુઅલ પ્રોગ્રામ ગોઠવાય છે. એન્યુઅલ પ્રોગ્રામની અંદર માનની કેબિનેટ મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હોય અને જે કોલેજનો આ એન્યુઅલ ડે છે અને એ જ વિભાગ સંભાળતા માનની મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હોય એવો મિત્રો આ આજનો પહેલો પ્રસંગ. તમે બધા સૌ ધન્યભાગી છો કે આવું એક સુભગ સમન્વય આજે યોજાયેલો છે. હવે આજના આ પ્રસંગની અંદર વિભાગની દ્રષ્ટિએ માનની બોખીરિયા સાહેબે વાત કરી, જીવન ઉપયોગી વાત કરી, જીવનની અંદર સફળ કેમ થવું
એની પણ મિત્રો વિદ્યાર્થી મિત્રોને આજે જે વાત કરી છે, મિત્રો આ બધું આવે છે ક્યાંથી? એક એવી તાકાતવાર ધરતી જ્યાં છે એમના એ આપણા સપૂત છે, ખેડૂત આગેવાન છે, પશુપાલક છે, એટલા માટે એના જે હૃદયની અંદરની જે વાત હતી આપણને કીધી છે, અને આવી જે વાત નીકળતી હોય છે એ સચોટ આપણને ક્યાંક ને ક્યાંક ટચ કરતી હોય છે જીવનમાં સફળ થવા માટેનું. સાહેબ, આવું સરસ મજાનું અમારા વિદ્યાર્થીઓને આજે આપણે માર્ગદર્શન આપ્યું. આ TVCC જે સેન્ટર ઊભું થયું છે, સંપૂર્ણ આપને જ યશ અમે આપીએ છીએ, કારણ કે આટલું બધું મોટું ફંડ ફાળવવું સરકારમાંથી એ પણ એક મુશ્કેલીઓ હોય છે. અગણિત સાહેબે જે વાત કરી એ TVCC જે સેન્ટર ઊભું થયું છે, અદ્યતન